ઉનાળો આવ્યો, ફાગણ ગયો ને ચૈત્ર આવ્યો. ચૈત્ર સુદની એકમ, બે, ત્રેસ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમ પૂરી થઈ. નવમીનો સૂર્ય અને યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ, નક્ષત્ર બધું અનુકૂળ થઈ ગયું. અને ચૈત્ર સુદ શુક્લ પક્ષ નવમી તિથિ અભિજીત નક્ષત્ર ચાલી રહ્યું છે. બહુ ગરમી નહીં, બહુ ઠંડી નહીં. આકાશમાં તમામ દેવતાઓને આનંદ છે, સંતોને આનંદ છે. એવા સમયે તમામ દેવતાઓ ને બ્રહ્માજી કહે છે કે આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ આવે છે. આ ફૂલનો વર્ષા કરીને ચાલે જાઓ, પુષ્પવૃષ્ટિ કરીને ચાલે જાઓ. તમામ દેવતાએ પુષ્પવૃષ્ટિ કરી અને ત્યાંથી સ્તુતિ કરીને ચાલે ગયા. ત્યાં ભગવાન રામ ચૈત્ર સુદ નોમ અભિજીત નક્ષત્રની અંદર આ બપોરના મધ્યાનો સમય સૂર્ય માથા પર આવી ગયો છે અને કૌશલ્ય માની સામે ચતુર્ભુજ તરીકે પ્રગટ થાય છે. બોલો શ્રી ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. અને એ ટાઈમે કૌશલ્યમાં કહે છે, પ્રભુ મેં તો દીકરો માંગ્યો તો આપ તો બાપ આવી ગયા. અને એ ટાઈમે ભગવાન થોડીક ક્ષણની અંદર માને ચતુર્ભુજનું સ્વરૂપ બતાવીને અને માની સામે બાળ સ્વરૂપ થઈ ગયા સાહેબ. અને એ બાળ સ્વરૂપ જ્યાં થયા અને એ સમાચાર દશરથ રાજાને ખબર પડ્યા. દશરથ રાજા હરખવન હરખા કૌશલ્ય મા પાસે આવ્યા અને બીજી કઈ હતી. એ કઈ માને પણ સુંદરમાં એક દીકરાનો જન્મ આપ્યો અને સુમિત્રા માએ બે દીકરાને જન્મ આપ્યો. એ અયોધ્યાના ગઢની અંદર આખું વાતાવરણ એવું બદલાઈ ગયું કે દશરથ રાજા તો એક જ દીકરો માંગવા ગયા હતા, ગુરુજીએ 4 દીકરા આપી દીધા. સમયાંતરે જ્યારે આખા નગરની અંદર ખબર પડે, દરેક ગામના લોકો હરિભક્તો દશરથ રાજાને વધાઈ દેવા આવે છે, રામ જન્મોત્સવની વધાઈ દેવા આવે છે. અને એ વધાઈની અંદર આપણે થોડીક ધૂન કરતા કરતા અહીંયા રામ જન્મોત્સવની વધાઈ આપી દઈએ છીએ. હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ, સીતા રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, બોલો રામ રામ રામ, બોલે રામ રામ રામ, બોલો રામ રામ રામ, બોલે રામ રામ રામ, બોલો રામ રામ રામ, બોલો રામ રામ રામ, બોલો રામ રામ રામ. સત્ય રામ રામ રામ, 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 સદગુરુ રામ રામ રામ, સદગુરુ રામ રામ રામ, સદગુરુ રામ રામ રામ, સદગુરુ રામ રામ રામ, ગુરુ રામ રામ રામ, સદગુરુ રામ રામ રામ, સદગુરુ રામ રામ રામ, સદગુરુ રામ રામ. અહીંયા જ્યાં અયોધ્યાની અંદર સુંદર એવી વધાઈ દશરથ રાજા કૌશલ્યમાં સુમિત્રાને કૈકેયીને આપવા આવ્યા. અને થોડાક સમય પછી દશરથ રાજાનો આનંદ દિને દિને નવમ નવ વધતો જાય છે. એક જ્યોતિષને બોલાવ્યા કે બાપજી આ 4 દીકરાના નામ પાડો ને. ગુરુ વશિષ્ઠજી પોતે આવ્યા છે. હા, અને ગુરુ વશિષ્ઠજી પોતે દશરથ રાજાના 4 દીકરાનું નામ પાડવા આવ્યા. અને એ ગુરુ વશિષ્ઠજી જે કૌશલ્ય માને ત્યાં દીકરો થયો એનું નામ રામ પાડે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. અને રામ એ સ્વયં દરેકને આરામ આપશે. જે કૈકેયી માની ત્યાં દીકરો થયો એનું નામ સાહેબ ભરત નામ પાડ્યું.
બોલો શ્રી ભરતજી મહારાજ કી. સુમિત્રાને ત્યાં બે દીકરા થયા, એમાં એક દીકરાનું નામ પાડ્યું લક્ષ્મણ નામ પાડ્યું ગુરુ વશિષ્ઠજી. બોલો લખનજી મહારાજ કી. અને સુમિત્રા માને જે બીજો દીકરો થયો એનું નામ શત્રુઘ્ન ગુરુ વશિષ્ઠજીએ બોલ્યું. બોલો શ્રી શત્રુઘ્નજી મહારાજ કી. અને ચારે ચાર દીકરાનું નામ પડ્યા. ખૂબ અયોધ્યાની અંદર દિન અને પ્રતિદિન આનંદ સમાતો નથી. ત્યાં બીજી બાજુ જનક રાજાને ત્યાં ધરતીમાંથી માં જાનકીનું પ્રાગટ્ય થયું છે. જે જાનકી સ્ત્રી ધર્મ શું છે, નારી ધર્મ શું છે એ બતાવવા માટે જન્મ થયો છે. સાહેબ આખી એ રામાયણ તો તમને મને ખબર છે. એ રામાયણ જો વાત કરવા જઈશું તો બહુ ટાઈમ લાગશે, પણ રામાયણ જો આખી તમારે પાઠ કરવો હોય તો એક શ્લોક આપ્યો છે સાહેબ. આ શ્લોક બોલો ને તો આખી રામાયણનો પાઠ થઈ ગયા બરાબર છે. અને એ શ્લોક કયો છે? અદ્યો રામ તપોવનાધિગમન હત્વા મૃગમ કંચન વૈદેહી હરણમ જટાયુમરેન સુગ્રીવ સંભાષણમ વાલી નિર્દલનમ સમુદ્રતરેન લંકાપુરી દાહન પશ્ચાત દ્રાવણ કુંભકર્ણ હનન ઇતદ્ધિરા માયન ઇતદ્ધિરા માયન. રોજ સવારે આ શ્લોક બોલો ને, આખી રામાયણનું જે ફળ મળતું હોય આ શ્લોકની અંદર આખી રામાયણ આવી ગઈ છે. એ ભગવાન રામજીના આખા ચરિત્રને આપણે બધા વંદન કરીએ છીએ. અને હવે મૂળ કૃષ્ણની કથા તરફ આવીએ છીએ સાહેબ. હા, કારણ કે કૃષ્ણની કથા જો સાંભળી હોય તો જગતને ભૂલી જાઓ અને હવે જગદીશમાં ખોવાઈ જાઓ સાહેબ. આ જગતને ભૂલી જાઓ અને જગદીશમાં ખોવાઈ જાઓ. સુખદેવજી મહારાજ દસમ સ્કંદમાં બહુ ખીલ્યા છે સાહેબ, બહુ ખીલ્યા. હા, અને હવે કહે છે પરીક્ષિત રાજા સાવધાન. હા, હવે સાવધાન થઈ જા. ત્યારે પરીક્ષિત રાજા કહે છે કે બ્રહ્માનું સૂર્યવંશની તમે કથા કે આવો, મને ચંદ્રવંશની કથા કહો. જે કૃષ્ણ અમારા કુળના ઈષ્ટદેવ છે. અને એ સમયે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, 4 દિવસ થઈ ગયા તે કાંઈ ખાધું નથી બાપ, કાંઈ ખાધું નથી. ખાઈ લે થોડું, જળપાન છેલ્લે કરી લે, પણ કાંઈક કરી લે. અને એ સમય પરીક્ષિત રાજા કહે છે કે બ્રહ્માન, તમે કથા પાન જ એટલું સરસ કરાવો છો તો મારે જળપાન કરવામાં કઈ ફરક જ નથી પડતો. એ કથા પાનમાં જ જળપાન આવી જાય છે. હા, કારણ કે મારી પાસે બહુ ટાઈમ નથી રહ્યો. હું 7 દિવસનો મહેમાન હતો, એમાં 4 દિવસ તો ચાલે ગયા બાપજી. હવે 3 દિવસ જ રહેશે. બસ તમે ભગવાનની મને કથા કહેતા જાઓ, કહેતા જાઓ. કારણ કે 3 દિવસ જેટલું આ ધરતી ઉપર હરિગુણ સંભળાય એટલું સાંભળી લેવું છે. પછી તો મારો ઠાકર મને મળશે. આ હરિગુણ સાંભળીશ તો પછી મારે દુનિયાના કોઈ ક્ષેત્રમાં ફરવાની જરૂર નહીં પડે બાપજી. એટલે બીજી કોઈ ચર્ચા ના કરતા મને મારા પ્રભુની કથા કહો.